Good morning, students. Let's start with Unit 1 and its pre-task. In the pre-task, you have been given an activity. This is a very good activity to know yourself. તમે તમારી જાતને ઓળખી શકો તે માટેની એક સરસ એક્ટિવિટી અહીંયા આપવામાં આવી છે. આમ તો આ એક્ટિવિટી તમને અહીંયા એ રીતે આપી છે કે તમે તમારા ફ્રેન્ડને પૂછો આ બધા પ્રશ્નો, અને બાય આસ્કિંગ ધીઝ ક્વેશ્ચન્સ ટ્રાય ટુ નો હીઝ ઓર હર સ્ટ્રેન્થ, એમ્બિશન, ડિઝાયર્સ ટુ લર્ન એન્ડ ઓલ્સો ફોર એડવેન્ચરસ એક્ટિવિટીઝ. આમ તો તમારા ફ્રેન્ડ વિશે જાણવા માટે આ બધા પ્રશ્નો આપ્યા છે, બટ ધીસ during this pandemic it's not possible to know and talk with your friend, so try this activity on yourself. તમે આ એક્ટિવિટીને તમારી જાત ઉપર અજમાવી જુઓ, because it will also help you to understand yourself better. આ એક્ટિવિટીથી તમને તમારી જાત ઓળખવામાં મદદ મળશે. જો પ્રશ્નો કેવા છે: વોટ આર સ્ટ્રેન્થ ઓર પોઝિટિવ પોઈન્ટ્સ ઓફ યોર પર્સનાલિટી? તમારી પર્સનાલિટી એટલે કે વ્યક્તિત્વના પોઝિટિવ પોઈન્ટ્સ કયા છે અને તમારી તાકાત કઈ છે? જેમ કે ઘણા લોકો બહુ સારી રીતે બોલી શકતા હોય તો એ તમારી સ્ટ્રેન્થ થઈ, એ પોઝિટિવ પોઈન્ટ થયો તમારો. વોટ આર યુ ગુડ એટ? તમે ગુડ એટ મીન્સ એક્સપર્ટ શેમાં છો એ નક્કી કરો. વોટ ડુ યુ વોન્ટ ટુ બીકમ ઇન ફ્યુચર? તમારે ભવિષ્યમાં શું બનવું છે અને શા માટે? વાય? વોટ ડુ યુ વોન્ટ ટુ અચીવ ઇન લાઈફ? તમારે લાઈફની અંદર શું મેળવવું છે? વોટ સ્કિલ્સ ડુ યુ વોન્ટ ટુ લર્ન? કઈ કઈ પ્રકારની સ્કિલ્સ એટલે કે આવડત તમારે મેળવવી છે? કેમ કે આવડત વગર માત્ર ભણતર અને જો તો પ્રેક્ટિકલ ન હોય તો તમને તમારા ફિલ્ડમાં આગળ સક્સેસ મળે નહીં. અને એટલે કોઈ પણ ફિલ્ડમાં આગળ જતાં પહેલાં તમારે અમુક સ્કિલ્સ શીખવી પડે. જેમ કે હું માત્ર ચોક ડસ્ટર અને ચોપડીથી જ ભણાવી શકું તો એ સ્કિલ તો છે જ, પણ અત્યારના સમયમાં જ્યારે ઓનલાઈન ટીચિંગની જરૂર પડી છે ત્યારે આ સ્કિલ્સ એટલા કારગત નથી અને મારે સ્કિલ્સ ડેવલપ કરવા જ પડે. અને એટલે મારે શીખવું પડ્યું છે ઓનલાઈન ટીચિંગ માટે કયા કયા એપ્સ વાપરી શકાય, કઈ કઈ રીતે કઈ કોમ્પ્યુટર ને મોબાઈલ ને વગેરેનો ઉપયોગ કરી અને હું તમને ભણાવી શકું. તો સ્કિલ્સ હંમેશા માણસે ડેવલપ કરવી પડે છે. કોઈ પણ ફિલ્ડમાં તમે હો, આવડતને તમારે વધારવી પડે છે. વોટ એડવેન્ચર એક્ટિવિટીઝ હેવ યુ ડન? એડવેન્ચર એટલે કે જેમાં તમારે સાહસ મળે એવી એક્ટિવિટી તમે કઈ કરો છો? ક્યાં કરી હતી? કેવી રીતે કરી હતી? સાહસિક પ્રવૃત્તિઓ માત્ર સમય પાસ કરવા માટે હોબી તરીકે આપણે નથી કરવાની, કેમ કે જ્યારે પણ તમે કોઈ સાહસિક પ્રવૃત્તિ કરો છો તો એનાથી તમારી અંદર સાહસ ડેવલપ થાય છે. જો તમે વાંચો તો રીડિંગ સ્કિલ્સ ડેવલપ થાય છે. એ રીતે સાહસિક પ્રવૃત્તિઓ કરો તો તમારામાંથી ડર દૂર થાય છે અને તમે સાહસિક બનો છો. અને એ સાહસ અથવા સાહસની જે તમારામાં ભાવ છે, આ લાગણી છે, એ તમને આગળ જિંદગીમાં બીજા તમારા જે પ્રોબ્લેમ્સ આવે એને દૂર કરવામાં મદદ કરે છે. એટલે એડવેન્ચર એક્ટિવિટીઝ પણ એટલી જ જરૂરી છે જેટલું ભણવાનું જરૂરી છે. વોટ એડવેન્ચર એક્ટિવિટીઝ ડુ યુ વોન્ટ ટુ ડુ? અને કઈ એડવેન્ચર એક્ટિવિટીઝ તમે કરવા માગો છો એ પણ તમે લખો. ઘણા બધા મેં વિદ્યાર્થીઓ તમારી ઉંમરના ટીનેજર્સને જોયા છે કે દે ડોન્ટ લાઇક ટુ ગો ફોર ટ્રેકિંગ. કેમ ટ્રેકિંગ કરવાનું નથી ગમતું? મેં ઘણા બધા એવા વિદ્યાર્થીઓને જોયા છે કે જે લોકો ક્યારેય ટ્રેકિંગમાં ગયા જ નથી હોતા અને ક્યારેય વિચારતા પણ નથી. કેમ કે ટ્રેકિંગમાં ખૂબ ચાલવું પડે, ખૂબ કસરત કરવી પડે, દરેક કામ જાતે કરવા પડે. પણ એ દરેક વિદ્યાર્થીઓને માટે એક જ સલાહ છે કે એકવાર ટ્રેકિંગમાં જાઓ, તમને ખબર પડશે કે કેટલી મજા આવે છે. તો આ વાત થઈ ભણવા સાથે કો કરિક્યુલર એક્ટિવિટી કરવાની, અને તમે તમારી જાતને વધુને વધુ ઓળખી શકો એ માટેનું આ પ્રી ટાસ્ક અહીંયા આપવામાં આવ્યું છે.
હવે આપણે જોઈએ રીડ 1, ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. અરુણિમા સિન્હાનો યુટ્યુબ વિડીયો તો તમે જોયો જ અને તમને એની વાત પણ ખબર પડી ગઈ હશે, પરંતુ અહીંયા આપણે જે નવા શબ્દો આવે છે એ અચૂક શીખવા પડે, એટલે આપણે અત્યારે આ પાઠ અહીંયા શરૂ કરીએ છીએ. પહેલા પેરેગ્રાફમાં એ જ વાત કરવામાં આવી છે જે એમણે ઓલરેડી એમના વિડીયોમાં એક્સપ્લેન કરી કે કેવી રીતે એક ઓલરેડી વોલીબોલ પ્લેયર હતા. હવે જો વોલીબોલ પ્લેયર હતા એટલે આપોઆપ એમનામાં એમનું શરીર ખડતલ હતું, મજબૂત હતું, અને એમનામાં એ સ્પિરિટ એટલે કે જુસ્સો પણ હતો કે કોઈની દાદાગીરી એ સહન ન કરી શકે. અને એટલે જ જ્યારે એમની ગોલ્ડ ચેઇન છીનવવાનો ટ્રાય કરે છે ચોર, ત્યારે એ સામે ફાઇટ આપે છે. અહીંયા ઠગ્સ એટલે થીફ, ચોર, લૂંટારું. સ્નેચ એટલે ઝૂંટવી લેવું, છીનવી લેવું. ત્યારબાદ બીજો શબ્દ છે ટુ અફેક્ટ ધ સ્પિરિટ, એટલે કે જુસ્સાને અસર પહોંચાડવી, જુસ્સો ઘટાડવો. એમનો પગ કપાઈ ગયો હોવા છતાં તેમનો જુસ્સો બિલકુલ ઓછો થયો ન હતો. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ દિલ્હી માં એમના પર એક આર્ટિફિશિયલ લેગ એટલે કૃત્રિમ પગ, આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ, જેનું વિરોધી થશે નેચરલ અથવા ઓરિજિનલ. આમ એમના એક આર્ટિફિશિયલ લેગ એમાં જોડવામાં આવ્યો અને એમને માઉન્ટેનિયર તરીકે ફરીથી તાલીમ આપવામાં આવી. અહીંયા શબ્દ એક નવો આવ્યો છે, જેમ કે ટ્રેન. ટુ ટ્રેન એટલે તાલીમ આપવી, એના પરથી બીજું ક્રિયાપદ બનાવ્યું રીટ્રેન. રીટ્રેન મીન્સ ફરી પાછું તાલીમ શરૂ કરવી. જ્યાં જ્યાં શબ્દમાં રી પ્રિફિક્સ લાગેલું હોય એનો અર્થ થાય ફરીથી. અહીંયા તમને આવા 2-3 શબ્દો આવશે, જેમ કે રીટ્રેન, રિકવર થવું. માંદગીમાંથી જ્યારે આપણે ફરી સાજા થઈએ તો એના માટે શબ્દ આવે છે રિકવર. અને રિબાઉન્ડ એટલે પાછું ફેંકાવું. તો આ રીનો અર્થ થાય છે ફરી. તો અહીંયા આર્ટિફિશિયલ લેગ પછી એમને માઉન્ટેનિયર તરીકે ફરીથી તાલીમ શરૂ થઈ અને શી બીકેમ ધ ફર્સ્ટ ફિમેલ with an artificial leg. First female with an artificial leg to scale the Mount Everest.
સ્કેલ એટલે ચઢાણ કરવું, ચઢાણ. This is her unforgettable story of hope, courage and inspiration. અગાઉ મેં સમજાવી દીધું એમ આ વાર્તા છે આશા, હિંમત અને પ્રેરણાની. સીન 1. પહેલો સીન અહીંયા વર્ણવવામાં આવ્યો છે કે શું બન્યું હતું. I had started dozing. એમને ઊંઘ આવી રહી હતી. My eyes were closed but my mind was awake. Awake એટલે જાગ્રત. એ ઊંઘમાં હતા પણ એમનું માઇન્ડ જાગ્રત હતું. Bareilly would come after some time. I was in deep thought when I felt a hand tugging my gold chain. ઊંઘમાં હતા, ઊંડા વિચારોમાં હતા જ્યારે એમને ફીલ થયું કે એમના ગળામાંથી કોઈ ગોલ્ડ ચેન ઝૂંટવવાની કોશિશ કરી રહ્યું છે, ખેંચી રહ્યું છે. ટગ એટલે ખેંચવું. A girl's sixth sense is always her best companion. કમ્પેનિયન એટલે મિત્ર. આ છઠ્ઠી ઇન્દ્રિય, સિક્સ્થ સેન્સ એટલે છઠ્ઠી ઇન્દ્રિય. 5 ઇન્દ્રિય તો બધાને હોય છે. છઠ્ઠી ઇન્દ્રિય એટલે એક અંતઃસ્ફૂર્ણા જેમાં થાય એવી ઇન્દ્રિય. આવી અંતઃસ્ફૂર્ણા થવાની જે વાત છે તે સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. એટલે કહે છે કે આ છઠ્ઠી ઇન્દ્રિય એ દરેક સ્ત્રીની એક બહુ જેને કહેવાય કે મદદગાર છે, એનો મિત્ર છે. અને આ છઠ્ઠી ઇન્દ્રિયથી એમને ખ્યાલ આવી ગયો કે કંઈક અચૂકતું બનવા જઈ રહ્યું છે. I instinctively opened my eyes. ઇન્સ્ટિંક્ટનો અર્થ થાય છે અંતઃસ્ફૂર્ણા. આ અંતઃસ્ફૂર્ણાથી એમને એવું લાગ્યું કે કંઈક બનવા જઈ રહ્યું છે. એટલે એમને તરત જ આંખ ખોલી નાખી. ત્યાં એમને દેખાયું કે કેટલાક પીધેલી હાલતમાં, ડ્રંકન મીન્સ પીધેલી હાલતમાં 4-5 લોકો વીંટળાઈ વળ્યા હતા. ઇટ ગેવ એન ઇન્કલિંગ ઓફ ધેર ઇન્ટેન્શન. અને તરત જ એમને એક હિન્ટ મળી ગઈ. ઇન્કલિંગ એટલે હિન્ટ, એક ભાસ થઈ જવો. કે કશુંક બનવા જઈ રહ્યું છે. અને તરત જ એમના ઇન્ટેન્શનને ઓળખી ગયા. એને ઓળખી ગયા. આઈ સ્ટૂડ અપ ઇન અ ફ્લેશ. ઇન અ ફ્લેશનો અર્થ થાય છે, હવે ફ્લેશ તમે સૌ જાણો છો, કેમેરામાં જે ફ્લેશ હોય એનો ઝબકારો તમે જોયો હશે. ખૂબ ક્ષણિક હોય, ખૂબ થોડા સમય માટે હોય. અને એટલો ઝડપથી ઝબકારો થઈને ઓલવાઈ જાય, એટલી ઝડપથી એ તરત જ પોતાની જગ્યા પરથી ઊભા થઈ ગયા. એટલે ઇન અ ફ્લેશનો અર્થ થાય છે ખૂબ ઝડપથી, ત્વરાથી, ખૂબ ત્વરાથી એ ઊભા થઈ ગયા. અને આઈ હેડ નો ઇન્ટેન્શન ઓફ પાર્ટિંગ વિથ માય ચેઇન. પાર્ટિંગનો અર્થ થાય છે અળગા થવું, જુદા પડવું, એનાથી દૂર જવું.
એમણે તરત જ જણાવી દીધું કે પોતાની ગોલ્ડ ચેઇનથી બિલકુલ અળગા થવા માંગતા નથી. મીન્સ કે એ પોતાની ગોલ્ડ ચેઇન બિલકુલ પેલા ઠગ ચોરના હાથમાં જવા દેવા માગતા નથી. ઇવન ધો ધ કમ્પાર્ટમેન્ટ વોઝ ફૂલ, નો વન હેલ્પ. કોઈએ કશું જ પૂછ્યું નહીં, કોઈએ કશું મદદ પણ ન કરી. ફર્ગેટ અબાઉટ ધેર કમિંગ ટુ માય રેસ્ક્યુ. રેસ્ક્યુ એટલે હેલ્પ. કોઈએ પૂછ્યું પણ નહીં, હેલ્પ રેસ્ક્યુ કરવાની વાત તો બાજુ પર રહી ગઈ. જુઓ તમે, લોકો કેટલા સ્વાર્થી બની ગયા છે અને કેટલા ડરપોક છે કે એક છોકરી પાસેથી 4-5 લોકો આવી રીતે ચેઇન છીનવવાની કોશિશ કરે છે, પરંતુ આખું કમ્પાર્ટમેન્ટ ભરેલું છે એવા 25 લોકો આ 5 જણની સામે પણ પડવા માગતા નથી અને મૌન થઈને બધું નજર સમક્ષ જોયા કરે છે. એના કરતાં તો એક આ છોકરી હિંમતવાળી કહેવાય કે જેણે આ ચોરની સામે લડત આપવાનું નક્કી કર્યું. આઈ હેડ નો ઓપ્શન બટ ટુ ટેક ધેમ ઓન. ટેક ધેમ ઓન મીન્સ ટુ ફાઇટ, ટુ પ્રોટેસ્ટ. પ્રોટેસ્ટ એટલે વિરોધ કરવો, પ્રોટેસ્ટ કરવો. ટેક ધેમ ઓન પડકાર કરવો, લડત આપવી. એમની પાસે એક જ ઓપ્શન હવે બચ્યું હતું, એકલા હાથે લડવાનું હતું હવે એમને. અને એટલે જ એમણે એક એમાંનો જે યુવાન હતો એને પકડ્યો અને એને બહુ જોરથી ધક્કો માર્યો. કિક્ડ અ કપલ ઓફ અધર્સ, અને બીજા 2-3 જણને એમણે કિક મારીને પાડી દીધા. એન એક્સેપ્શનલ બેટલ હેડ બિગન ઇનસાઇડ ધ ટ્રેન. બેટલનો અર્થ થાય છે વોર, એટલે કે લડાઈ. બેટલ, વોર, લડાઈ. એક એક્સેપ્શનલ એટલે કે અદ્વિતીય લડાઈ શરૂ થઈ. અદ્વિતીય કેમ કહ્યું છે? સામે 5 પુરુષો છે અને એકલી સ્ત્રી લડી રહી છે, એટલે અજુકતી જ કહેવાય ને. ધ વુલ્સ મેડ અનધર અટેમ્પ્ટ ટુ સ્નેચ માય ચેઇન. આ જે લૂંટારા છે એને સરખાવવામાં આવ્યા છે વુલ્સ સાથે, જે થયું છે વુલ્ફનું બહુવચન. વુલ્ફ એટલે વરુ, જેનું બહુવચન થયું વુલ્વ્સ. આ વરુઓની સામે એણે લડવાનું શરૂ કર્યું. એ લોકોએ ફરીથી એની ચેઇન ખેંચવાનો પ્રયત્ન કર્યો. આઈ રેઝિસ્ટેડ. રેઝિસ્ટનો અર્થ થાય છે પ્રતિકાર કરવો, પ્રોટેસ્ટ કરવું. આગળ સમજાવી દીધું. એણે સામનો કર્યો આ લોકોનો. અન્ટિલ વન ઓફ ધેમ ડ્રીવન બાય ફ્રેન્ઝી. ફ્રેન્ઝી એટલે ગાંડપણ. ક્રૂરતામાં ગાંડપણ હોય છે, મેડનેસ હોય છે. માટે ફ્રેન્ઝી, મેડનેસ, ગાંડપણમાં એણે એક જોરથી કિક મારી, જેના કારણે એ પોતાનું બેલેન્સ ગુમાવી બેઠા. ઓફ બેલેન્સ એટલે બેલેન્સ ન રહ્યું. આઈ કુડ નોટ રિકવર ઇન ટાઈમ. રિકવર એટલે રીગેઇન કરવું. એકવાર બેલેન્સ ગયું એ સમયસર પાછું બેલેન્સ મેળવી ન શક્યા. આઈ લિટરલી ફ્લ્યુ આઉટ ઓફ ધ ટ્રેન. લિટરલી મીન્સ સાચે જ, ખરેખર એ ટ્રેનની બહાર ફેંકાઈ ગયા. અને શું બન્યું? જ્યારે એ બહાર ફેંકાઈ ગયા, અનધર ટ્રેન કેમ મૂવિંગ ફ્રોમ ધ નેક્સ્ટ ટ્રેક.
બીજા ટ્રેક પરથી એક બીજી ટ્રેન પણ આવી રહી હતી. એમનું બોડી બે ટ્રેન વચ્ચે ફંગોળાય. માય બોડી હિટ ધ મૂવિંગ સ્ટીલ. અહીંયા જુઓ, ટ્રેન માટે બીજો શબ્દ બહુ સરસ વાપર્યો છે, મૂવિંગ સ્ટીલ. સ્ટીલ એ ધાતુ છે, લોખંડ. લોખંડને આપણે સ્ટીલ કહીએ, અને મૂવિંગ સ્ટીલ એટલે ગાડી, ટ્રેન. કારણ કે ટ્રેનના ડબ્બા સ્ટીલમાંથી બનેલા હોય છે. અને આમ પણ ધાતુ છે, એનો જે પ્રહાર થાય એ ખૂબ મરણતોલ હોય, એટલે કે મારી નાખે તેવો હોય. એમાંય મૂવિંગ હોય. મૂવિંગ એટલે ગતિમાં આવી રહેલું હોય, એ તો વધારે વાગે. એટલે એ કહે છે કે માય બોડી હિટ ધ મૂવિંગ સ્ટીલ. જે બીજી ટ્રેન નીકળી રહી હતી એની સાથે ભટકાયા. ધેન રિબાઉન્ડેડ ટુ માય ટ્રેન. અને એ ગાડી સાથે ભટકાઈને પાછા રિબાઉન્ડ થયા, પાછા ફેંકાયા એની પોતાની ટ્રેન સાથે. ધીસ પિંગ પોંગ મસ્ટ હેવ કન્ટિન્યુડ ફોર સેવરલ સેકન્ડ્સ બિફોર ગ્રેવિટેશન ફોર્સ પુલ્ડ મી ડાઉન. પિંગ પોંગ શબ્દ તમે ટેબલ ટેનિસમાં સાંભળ્યો હશે. ટેબલ ટેનિસ રમતી વખતે જે સફેદ નાની દડી વાપરવામાં આવે છે એને પિંગ પોંગ કહેવાય. અને એ એટલી હળવી હોય કે બહુ ઝડપથી એક તરફથી બીજી તરફ ટેબલ ટેનિસમાં ફંગોળાતી હોય છે. અને એટલે અત્યારે એ પોતાની પરિસ્થિતિને પિંગ પોંગની દડી સાથે સરખાવે છે કે મારું બોડી પિંગ પોંગના દડીની જેમ બે ટ્રેન વચ્ચે ફંગોળાયું. ત્યાં સુધી સેવરલ સેકન્ડ્સ, અમુક સેકન્ડ સુધી એ ચાલુ રહ્યું, જ્યાં સુધી ગ્રેવિટેશન ફોર્સ એટલે કે ગુરુત્વાકર્ષણ બળે મને નીચેની તરફ ખેંચી નહીં. ડિસ્પાઇટ માય એફર્ટ્સ. ડિસ્પાઇટનો અર્થ થાય છે તેમ છતાં. આમ ઘણા બધા એણે પ્રયત્નો કર્યા પોતાની જાતને આ ફંગોળાથી અટકાવવા માટે, પરંતુ એ પ્રયત્ન કરવા છતાં એ ફંગોળાવાનું ચાલુ રહ્યું અને છેવટે એ ટ્રેક પર પડ્યા. ખચ. ધેટ વોઝ ધ સાઉન્ડ ઓફ માય લેગ ગેટિંગ ચોપ્ડ. એમનો જે પગ કપાઈ રહ્યો હતો, ચોપ એટલે કટ, કપાઈ રહ્યો હતો, તેનો અવાજ આવ્યો, એ પણ એમને સંભળાયો. ધેર વોઝ નો વન ટુ હિયર માય ઇન્ટેન્સ સ્ક્રીમ. ઇન્ટેન્સ એટલે તીવ્ર. તેમણે ખૂબ મોટેથી જે ચીસ પાડી એ સાંભળનાર ત્યાં કોઈ ન હતું. આઈ લે મોશનલેસ ફોર અ વાઇલ. લે એટલે પડ્યા રહેવું, અને મોશન એટલે ગતિ, પરંતુ અહીંયા ગતિ વગર, મોશનલેસ, હલ્યા ચલ્યા વગર એ પડ્યા રહ્યા ફોર અ વાઇલ, થોડા સમય માટે. વોચિંગ ધ રેડ ટેલ લાઇટ ઓફ ધ ટ્રેન until it dimmed and faded into darkness. ત્યાં સુધી પડ્યા રહ્યા જ્યાં સુધી એમને પોતાની ટ્રેનની ટેલ લાઇટ અંધારામાં આછી થતી ન જોઈ, ઝાંખી થતી ન જોઈ. ફેડ એટલે ઝાંખું થવું, ડીમ એટલે પણ ઝાંખું થવું. એ ટ્રેનની લાઇટ ડીમ થતી ગઈ ત્યાં સુધી એ ત્યાં હલ્યા ચલ્યા વગર બેસી રહ્યા. ધેન આઈ ફેઇન્ટેડ. ફેઇન્ટેડ એટલે અનકોન્શિયસ થઈ જવું, બેભાન થઈ જવું. અને ત્યારબાદ તે બેભાન થઈ ગયા. હવે આવે છે સીન 2. ત્યાર પછી શું બન્યું? આઈ વોઝ એડમિટેડ ટુ એમ્સ દિલ્હી ઓન ધ ઇન્ટરવેશન ઓફ ધ PM. ઇન્ટરવેશન એટલે દરમિયાનગીરી, એમની ઓળખાણ. PMની ઓળખાણથી, એમના કહેવાથી એમને દિલ્હી એમ્સમાં દાખલ કરવામાં આવી. The Union government would bear the entire cost of my treatment. To bear એટલે નિભાવવું, એન્ટાયર એટલે સંપૂર્ણ. તેમણે ગવર્મેન્ટે તેમનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવવાની, નિભાવવાની તૈયારી બતાવી. અને એમ્સમાં એમની ટ્રીટમેન્ટ ચાલુ કરવામાં આવી. અને રોજે રોજ એમ્સમાંથી એક મેડિકલ બુલેટિન બહાર પાડવામાં આવતું એમની પરિસ્થિતિ માટે,
સ્ટેટસ એટલે કન્ડિશન. તમારા માટે તો સ્ટેટસ એટલે એક જ છે અર્થ અત્યારે. મોબાઈલમાં તમારું સ્ટેટસ મૂકો છો ને, દેટ સ્ટેટસ મીન્સ કન્ડિશન, પરિસ્થિતિ. રોજે રોજ એમને જે હેલ્થમાં સુધારો આવે એ સુધારાને એક હેલ્થ બુલેટિન દ્વારા એમ્સ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતું હતું. I was told that young people, auto drivers and roadside vendors were carrying out candle march to galvanize support for me to pray for my recovery. એમને હોસ્પિટલની અંદર પણ મળી રહ્યા હતા સમાચાર કે કેવી રીતે એમના માટે રિક્ષા ડ્રાઈવર, રોડ સાઈડ વેન્ડર્સ, બીજા જે યુવાનો હતા એ એક પ્રોટેસ્ટ, એક વિરોધ અને સપોર્ટ ભેગો કરી રહ્યા હતા. ટુ ગેલ્વેનાઇઝ મીન્સ ટુ ઓર્ગેનાઇઝ, ફાયર અપ, પ્રજ્વલિત કરવું. એમને ટેકો આપવા માટે એ લોકો બહાર પ્રયત્નો કરી રહ્યા હતા અને એના પ્રયત્ન રૂપે એ લોકોએ કેન્ડલ માર્ચ એટલે કે મીણબત્તી લઈને જે માર્ચ કરવામાં આવે રોડ ઉપર એ શરૂ કરી હતી. વિથ ધ હેલ્પ ઓફ ધ બેસ્ટ એન્ડ ધ લેટેસ્ટ ટેકનોલોજી ગ્રેજ્યુઅલી આઈ સ્ટાર્ટેડ રિસ્પોન્ડિંગ ટુ ધ ટ્રીટમેન્ટ. જે બેસ્ટ અને લેટેસ્ટ એટલે કે અદ્યતન જે પણ અદ્યતન ટેકનોલોજી એટલે અદ્યતન ટેકનોલોજીથી ગ્રેજ્યુઅલી એટલે કે ધીમે ધીમે તે ટ્રીટમેન્ટને રિસ્પોન્ડ કરવા લાગ્યા, એટલે કે એમની હેલ્થમાં સુધારો આવતો ગયો. વન મોર્નિંગ માય બ્રધર ઇન લો. હવે બ્રધર ઇન લોના બે અર્થ એટલે બે થાય, એક તો દેર પણ થાય અને જીજાજી પણ થાય. અહીંયા અર્થ છે જીજાજી, કેમ કે બાજુમાં મેન્શન કર્યું છે માય સિસ્ટર લક્ષ્મીઝ હસબન્ડ, એટલે એના જીજાજી જે હતા જેમનું નામ હતું સાહિબ, સડનલી આસ્ક મી એવરેસ્ટ ચડોગી, એવરેસ્ટ ચડીશ એવું એને પૂછ્યું. He had just read an interesting piece of information in the newspaper. No female amputee had ever scaled Everest. એમ્પ્યુટી એટલે જેનો પગ કપાઈ ગયો છે, અપંગ છે તેવું. કોઈ પણ અપંગ સ્ત્રીએ એવરેસ્ટ ઉપર ચઢાણ કર્યું નથી એવું તેમણે એક ન્યૂઝપેપરમાં વાંચ્યું હતું. અને એટલે એમને વિચાર આવ્યો કે કેમ અરુણિમા ન ચડ્યા, આ મહાન કાર્ય કેમ ન કરી શકે. આઈ વોઝન્ટ અમ્યુઝડ, અને મને બિલકુલ એનાથી આ વાત સાંભળીને જરા પણ મજા ના આવી. અમ્યુઝડ એટલે જરા પણ આનંદ ન થયો. આઈ હેવ લોસ્ટ અ લેગ એન્ડ યુ આર ટોકિંગ ઓફ એવરેસ્ટ. આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ. એમણે પોતાની જાત સાથે વાત શરૂ કરી કે ઓલરેડી પગ કપાઈ ગયો છે અને આ રીતે માઉન્ટ એવરેસ્ટની વાત કરવી, આ તો કઈ રીતે શક્ય જ છે. ઇફ આઈ કુડ ટેક અ શોટ એટ એવરેસ્ટ એન્ડ સક્સીડ, આઈ વુડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી ટુ હોલ્ડ ધેટ રેકોર્ડ. ત્યારબાદ એમણે પાછું પોતાના જાત સાથે આ વાત કરી રહ્યા છે કે જો એવરેસ્ટ ખરેખર ચડવાનો પ્રયત્ન કરે અને ચડી પણ જાય, એમાં સક્સેસફુલ રહે, તો આખ્યાય વિશ્વમાં પહેલી અપંગ મહિલાએ કે જેણે એવરેસ્ટ સર કર્યો હોય એવો રેકોર્ડ એમના નામે થઈ જશે. આ એક બહુ મોટું એટ્રેક્શન એમના માટે હતું. આઈ થોટ અબાઉટ ઇટ ફોર સમ ટાઈમ એન્ડ ધેન આઈ કન્વેડ ટુ સાહિબ માય વિલિંગનેસ. વિલિંગનેસ એટલે ઈચ્છા. મેં મારી ઈચ્છા જાહેર કરી ચેલેન્જ લેવા માટે. ઠીક હે, હમ કરેંગે, આઈ સેડ. અને એમણે છેવટે પોતાનો નિર્ણય જણાવ્યો કે પોતે આ કામ કરવા માટે તૈયાર છે.
આઈ નાવ હેડ સમથિંગ ટુ લુક ફોરવર્ડ ટુ. એમને હવે એક મિશન મળી ગયું હતું. અ મિશન, અ ગોલ, અ રીઝન ટુ ડ્રીમ. એમને એક સ્વપ્ન મળી ગયું હતું, કંઈક એવું ધ્યેય મળી ગયું હતું કે જેના માટે એ જીવવા માગતા હતા. ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી, બટ થ્રુ આઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી. કે જે આ ઇઝી નહોતું, આ નિર્ણય કરવો, આ પ્રમાણેનું કામ કરવું, એ એમના માટે બિલકુલ સરળ નહોતું. પણ છતાં કહે છે કે મારી લાઈફમાં કોઈ વસ્તુ સરળતાથી આવી નથી. આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેન. આ વાક્ય ખૂબ અગત્યનું છે. જ્યારે કોઈ વ્યક્તિના જીવનમાં કોઈ બહુ મોટો સેટબેક આવે, બહુ મોટું દુઃખ આવે, ત્યારે એને લાગે કે જાણે એની જિંદગી જ પૂરી થઈ ગઈ છે, હવે એના માટે જીવવા માટે કોઈ કારણ નથી બચ્યું. અને એવા જ સમયે જો એને કંઈક આવો ગોલ મળી જાય, કોઈ એને ધ્યેય મળી જાય, તો લાગે છે કે જાણે એ ફરીથી જન્મ મળી ગયો છે, ફરી જન્મ મળ્યો છે. અને સેમ ફિલિંગ અહીંયા અરુણિમા એક્સપ્રેસ કરે છે આ વાક્યથી કે આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેન. હું ફરીથી પાછી જન્મી હોઉં એવું મને લાગ્યું. એટલે કે આ ધ્યેયે એને જીવવા માટેનું એક નવું બળ આપ્યું. આજે આપણે આ પાઠનું એક્સપ્લેનેશન અહીંયા જ અટકાવીએ. અસ્તુ.